બનાસકાંઠાના ધાનેરા શહેરના પોલીસ સ્ટેશનમાં એક પક્ષીના મૃત્યુની ફરિયાદ નોંધાઈ હતી। વિગત એવી હતી કે ધાનેરા મધુસૂદન વિલા સોસાયટી ખાતે આવેલા ટાવર ઉપર પતંગની દોરીમાં એક કબૂતર ફસાયેલું હતું અને ગરમીમાં ધગધગતા તાપમાનમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું। ત્યારે એક રાહદારી દ્વારા નજર પડતા તેને તાકીદે જીવ વાત્સલ્ય ધામના જીવદયા પ્રમુખ પારસભાઈ સોનીને ફોન કરી વાત કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા, પરંતુ ટાવર ઊંચો હોવાને કારણે કબૂતર સુધી રેસ્ક્યુ કરાય તેવી પરિસ્થિતિ ન હોવાથી તેઓ તાત્કાલિક ટાવરના ઓપરેટર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા મામલતદારનો સંપર્ક કરે, પરંતુ મોડા સુધી કોઈ પ્રતિભાવ ન મળતા આખરે કબૂતરનું મૃત્યુ થયું હતું। આમ એક જીવને ખાતર કર્મચારીઓની લાપરવાહી અને કોઈ જવાબદારી ન હોવાથી પરિસ્થિતિએ એક જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। જો રેસ્ક્યુ કરીને કબૂતરને બચાવવામાં આવ્યું હોત તો એક જીવ બચી શકત, જેથી ટાવરના ઓપરેટર તેમજ જે તે સમયે આવેલ કર્મચારી અને મામલતદારના વિરુદ્ધમાં પ્રિવેન્શન ઓફ કલ્ટી એનિમલ 1960, વન જીવન પ્રોટેક્શન એક્ટ 1972 અને આઈપીસી કલમ 428, 429 પ્રાણીનું મૃત્યુ અથવા નુકસાન પહોંચાડવા કલમ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેથી એક પક્ષીનું મૃત્યુની પાછળ જવાબદાર અધિકારીઓની નિષ્કાળજી અને લાપરવાહી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। હું પારસ સોની ધાનેરા એજ્યુફંડ ફાઉન્ડેશન ટ્રસ્ટની અંદર જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યો છું। 16 તારીખે અમારા ઉપર કોલ આવેલો, 11 તારીખે વિઠ્ઠલભાઈ સુથારનો, કે એક ટાવરની અંદર કબૂતર ફસાયેલું છે અને દોરીની કારણે એ તરફડી રહ્યું છે। તો અમે ત્યાં સ્થળ ઉપર ગયા અને જોયું તો ટાવર 40 મીટર જેટલો ઊંચો હતો અને એ કબૂતર અમારાથી રેસ્ક્યુ થાય એવું નહોતું। તો અમે તરત જ નગરપાલિકાને જે કર્મચારી જે છે એમને અમે જાણ કરી અને એમને કીધું કે તમે ટાવર ઓપરેટર છે અથવા ટાવરના જે સંચાલકો જે છે અથવા જે આના જે એન્જિનિયર છે એમને મોકલી અને આ કબૂતરને બચાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે તો કબૂતરનો ચોક્કસ જીવ બચી શકે એમ છે। અને એમને વિડીયો મંગાવ્યો તો વિડીયો જે છે કબૂતર તરફડતો હતો દોરીની અંદર, એ અમે વિડીયો નગરપાલિકાને મોકલ્યો, પણ નગરપાલિકા દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા અમે મામલતદારને પણ જાણ કરી અને મામલતદારે ફોન ના ઉપાડ્યો એટલે અમે વોઇસ નોટ મૂકી વોટ્સઅપમાં વિડીયો પણ મોકલ્યો, મામલતદારે જોયો અને છેવટે નગરપાલિકાના કર્મચારીનો ફોન આવ્યો કે 2 થી 3 કલાકની અંદર ટાવરના ઓપરેટર જે છે આ કબૂતરને બચાવવા માટે આવશે। અને બપોરે 2:30 વાગ્યા સુધી એ લોકો ના આવે એટલે અમે વારંવાર કોલ કર્યા ટાવર ઓપરેટરને, એને પણ કોલ ના ઉપાડ્યા અને છેવટે સાંજે અમે ત્યાં જઈને જોયું તો કબૂતર મૃત્યુ પામ્યું હતું। અને આ એક નગરપાલિકા, ટાવર ઓપરેટર અને મામલતદારની એક બેદરકારીના કારણે એક અબોલ જીવનો જાન ગયું છે। અને ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન જે પતંગના દોરાઓ જે લટકતા હોય છે એની અંદર ઘણા બધા જીવોને અજાણે ફાંસો આવતો હોય છે, બહુ તરફડતા હોય છે। તો આ દોરા દૂર કરવાની જવાબદારી નગરપાલિકાની પણ છે, ટાવર ઓપરેટરની છે। એની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકો ઉણા ઉતર્યા છે, એમની કામગીરી ઉપર સવાલ પણ થઈ રહ્યા છે, એના કારણે દોરા દૂર નથી થયા અને આ કબૂતરનું મૃત્યુ થયું છે। તો અમે આ કબૂતરનું જે બેદરકારીના કારણે મૃત્યુ થયું છે એ બાબતે મામલતદાર, નગરપાલિકા અને ટાવર ઓપરેટર અથવા જે પણ આના અધિકારિક રીતે જે આને લાગુ પડે છે એમના ઉપર કાયદેકીય કાર્યવાહી થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ।